ટીપી ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચાર્જિસ મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. નિયમ મુજબ પાલિકાને મળવાપાત્ર કરોડો રૂપિયાની રકમ વસૂલતા ન થતાં ભ્રષ્ટાચાર અને બિલ્ડરો સાથેની કથિત સાંઠગાંઠના આક્ષેપ ઉઠ્યા છે. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંધકામ પરવાનગી વિભાગના કેટલાક અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓની મિલીભગતને કારણે રકમ વસૂલાતમાં ગેરરીતિ થઈ રહી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને બાકી રકમ કડક વસૂલાત અને જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હાલ શહેરના રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. મ્યુનિસિપલ કમિશનરને એક લેટર લખ્યો છે, શું છે એ લેટર? જ્યારે વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થઈ રહ્યું છે અને જાણવા મળ્યું છે કે વડોદરા કોર્પોરેશન બ્લુ બોન્ડ, ગ્રીન બોન્ડ કાઢીને શહેરને ગીરવે મૂકીને પૈસા શહેરના માટેના જરૂરી પૈસા મેળવી રહેલું છે. ત્યારે અમે કમિશનરને જણાવ્યું છે કે વડોદરા શહેરમાં જે બિલ્ડરો પાસેથી વસૂલવાની થતી ટીપી ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચાર્જિસની રકમ જે માતબર થઈ ગઈ છે, કદાચ 1000 કરોડ જેટલી પહોંચી ગઈ છે, જે ઉઘરાવતા નથી ને ભ્રષ્ટાચારથી ખદબદતું ટાઉન પ્લાનિંગ વિભાગ જે વર્ષોથી અહીંયા ચોંટી રહેલા કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ છે, આ લોકો ભેગા મળીને આ ટીપી ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચાર્જિસના બિલ્ડરોની રકમ નહીં ભરાઈને એમને રજા ચિઠ્ઠી પણ આપી દે છે, પ્લિન ચેકિંગ સર્ટિફિકેટ પણ આપી દે છે અને આ બાદ પ્લિન ચેકિંગ સર્ટિફિકેટના લેવલે જ લોકોને પજેશન આપીને લોકો રહેવા પણ આવી જાય છે, લોકોના વીજળીના બિલો આવી જાય છે, મતદારની નોંધણી પણ થઈ જાય છે. એટલે આ કરોડો રૂપિયાની ટીપી ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચાર્જિસની રકમ જે કોર્પોરેશનને લેવાની થાય એ ગુપચાઈ દેવાની એક સાજિશ થાય છે. તો આ ટાઉન પ્લાનિંગ વિભાગ વડોદરા કોર્પોરેશનનું જે ભ્રષ્ટાચારથી ખતબદે છે, આવા લોકોના જે અધિકારીઓ છે એ અત્યંત નાણાં ભ્રષ્ટાચારથી ભેગા કરે છે. તો આવા લોકોની ખરેખર તો ગુજરાત સેવા વર્તણૂક નિયમ 1971 મુજબ એમની સંપત્તિ જે લેવાની, તમારે સંપત્તિ કેટલી છે એ નોકરી આવ્યા ત્યારથી આજ સુધીમાં કેટલી થઈ, દરેક વર્ષે તમારે લેવાની હોય છે એ લેવી જોઈએ. ને આ પૈસા જે ટીપી ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશનના છે એ દરેક બિલ્ડરો પાસેથી એક નોંધ કાઢીને પદ્ધતિ વસૂલવા જોઈએ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.